દીપા આજ તો ऐसे કોઈ બી નીકળે ને ત્યાં કલર લગાવવાનો જ છે. જેમ કે આપણે પૈસા તો ઉઘરાવા નહીં ખજૂર ખાવા, એટલે એની જોડે પૈસા તો લઈ જ લેવાના. અને જો ના હાલે ને તો આપણે ડુઓ લાવ્યો ને ઘેરથી એ રેડશો ને કલર તો લગાવવાનો જ છે, પૈસા હાલે તોય. હા, અને ના હાલે ને તો પછી આપણે જો પોઠું તો હે જ છવાઈ દે ઉડી એટલે દીપક બે મૂર્ખા વળી આવી. અલ્યા આ તો ગોમડાના રાભા લાગી. એ પોઠું ઉપર ધર કર પોઠું ઉભરાહો લે ઉભરાહો એ ઉભરાજ પૈસા આલો ને ગોમત્રી જવાનું છે. શું કરશે? આ તો કાઠું કર્યું છે એવું છે. પોઈન્ટ છોકરાને પૈસા આલ દો ને આપણે બેન રંગશી તો આપણે બેન તો ગોમેત્રું ફેલ કરશી. આપણે બેન તો ગોમેત્રે હેડ્યા પૈસા આલે છે. પૈસા નહીં આલો તો પા ડુઓ રેડશો અમે ના, ના, લાયા હો ઘરે. ના પૈસા પૈસા આલે છે જોરભાઈ. હું તો ઘરેથી પૈસા લઈને નીકળ્યો નહીં. બાઇક ના અંદર પેટ્રોલ ખાલી ના ખવડાવ્યું હતું. પૈસા નહીં મારે તમે પૈસા આલો અને ઉપર મને પેલા બોલી કરવાનો કે આ તો કલર સોટી ગયો તો પૈસા તો આલો છે તમને પણ કલર બલર બીજો નાખતા ના પા. 50 રૂપિયા લો પડશે. અરે 50 આલે તમે ચાર જણા છો ને બધાને 50 રૂપિયા આલે. જોરભાઈ 200 રૂપિયા આલી દેજો. કલર બીજો ના નાખી લો 200 રૂપિયા લો હડો હવે સાઈડ મારો જવાડો. અલે આજ જોરભાઈ આ તો છોકરા આપણે છેતરી ગયા. છેતરી ગયા પણ હવે શું હડો, હડો, કરવાનું? હડો. હોળી ધૂળેટી છે, કલર તો કરવાના. આજકાલના છોકરા આપણે બે ડોહન છેતરી ગયા. લ્યા માર તો કપાળ હવે ખરાબ થયા, આપણે બે તો નવા હેડ્યા ગોમેત્ર અને હવે આપણે બે તો ગોમેત્રું ફેલ કર્યું. આવે છોકરા આવે તો 4 છોકરા હતા મારા વચ્ચે આપણે કલર કરી ગયા. શું કરશે હવે? ગોમત્ર જઈ રહ્યા. હવે તો આવા નાવા શું ગોમે જ ઓલે હગાન કેવું લાગે કે આ રસ્તામાં ધૂળેટી રમવા ઉભા રહ્યા છે. ઈ વાત એ સાચી. હગો યાર કેવું વિચારે આપણા વિશે કે આ તો ડોહો થઈને ધૂળેટી રમવા ઉભા રહ્યા તો હવે શું કરશે આપણે? તો કોઈ નહીં હવે આપણે બેના વળી હેડે ઘર ભેગા. તો હડો તાન કરે. હવે વળી આવું ને આવું થોડું ગોમેત્રું જબર રહે. લોહડા આગળ ચોકડી થી હું બાઈક વળતું કરું. લા જોરભાઈ લો તમારે તો ઘર આવી ગયું. તમે જો ઘરે અને હું એ જવું ઘરે. હવે આ તો ગોમત્ર જઈ. હવે તો ગોમેત્રું જઈ રહ્યા. હારું હડો. અલ્યા કાકા તમે જો કલર થઈને આયા. અલ્યા ઓલે આપણા ગામના છોકરાને રંગ્યો હે. એટલે વાટમાં હતો હીરો. હા અને તું કેમ આવો થઈને ફરાય? અલા મને અહીંયા છેતરી રંજીને આસ્યો હે. એવું છે? અને હું તો પાછો હેડ્યો. ચમ હવે અહીંયા ગારમ નાખવાય. અલ્યા એવું ના કરે આપણે. ના આજ તો કાકા હોળી ધૂળેટી છે, મારે તો જાવું જ છે. એવું છે? અહીંયા ગારમ નાખું હું આજ જઈ. હોય તો મને અહીંયા ને રંગ્યો ને. એ હું બદલો લેતા આવું તમારો. આજ તો ધૂળેટી હતી. છોકરાને હવે રમવા જવાનો વિચાર હતો. હવે તો બધા છોકરાને રમવા જઈ ગામના. આ તો એકે છોકરા છોડ્યું જ ના. અલ્યા કાકા તમે કેમ આવા થઈને આયા? અલા આપણા ગામના છોકરાને અમે રંજીને આસ્યા. હું ને વસંતભાઈ બે જાતા હતા ગામડે. એવું છે? તો આ તો રંજીને આસ્યા. શું કરે શું ગામડે જે પાછા આયા. આપણા ગામના છોકરાને રંજ્યા? ઓય લે બસ ઈ પૈસા આલ્યા તોય ચોકડું ભાઈ ઓલા નાકે નાકે ઉભાઈ પૈસા આલ્યા તોય રંજ્યા પર પાછા આયા. શું કરે? હું તો નાયો તો ધૂળેટી રમવાનો વિચાર નતો પણ હવે તમારો બદલો લેવા મારે જવું પડશે. એ છોકરાને જોવા ખાલી બધાને ગારા ઉપાડી પાડી ના ના આપણે રડાવાનું નહીં. લડાવતો નહીં. હવે મારે ધૂળેટી રમવું છે. એ છોકરા તમારે આગળ ધૂળેટી રમે ને પણ મારે હવે છોકરા આગળ રમવું છે. હવે બધા છોકરા જોવા ગારા તું પણ કોઈ કજ્જો ના કરતો. કોઈ કજ્જો નહીં કરું. બધા છોકરા ગારા ઉપાડી પાડી પાછળ તમે ખાલી સુખ શાંતિ હારું હડો. નાઈ ના હા મારા કાકાને રંજાઈ નાખ તો બધાને રંગી નાખો. એ જયું આ ગણપત તો જાય એટલે નાકમ છોકરાને ઉભો હા ઈ મારા કાકાને કલર કરી ગયા. અને તારે કલર કરેલો હે? એટલે મને કલર કર્યો ઈ એને. અલ્યા છોકરા તને કલર કરી ગયા? પણ હું આજ એનો કલર કરી નાખવાનો. તને એક પ્લાન કહું દે. એવું છે? હા હું એ કણે હેડ્યો આ તો હેડ અને છોકરાની હિંમત છે મને કલર લગાવવાની. ઈ લગાવે ને આપણા ક્ષેત્રમાં ખાલી લઈ રહ્યો છોકરા હે. અલ્યા દીપા કેમ કોઈ દેખાતું નહીં? એક રિક્ષા વાળો આવ્યો તો એ જતો રહ્યો. અલ્યા પેલા છોકરા વળ્યા પેલા ના અમે આપણે કલર કર્યો તો એને.
અલ્યા તમને ખબર કેમ નહીં તમને પડતી ખબર નહીં પડતી અમાર કાકા જેમ કલર કરે તમે અમાર કાકા જેમ કલર આ કરે તો ધૂળેટી હે. પણ આપણે છોકરા રમવાનું હોય કાકા ને કાકા જો રમવાનું હોય તને ખબર નહીં પડતી આપણે કાકા રમવાનું હોય ખબર કેમ નહીં પડતી તમને એટલે ધૂળેટી તો બધા રમવાનું આપણા છોકરા કલર કરવા નહીં. પણ આપણે કાકા રમવાનું હોય કલર કરો. અલા જયું હા તું એ પ્લાન કીધો ને હીરો પ્લાન દોડાવવા પડશે આપણે કલર કરી આ તો ગયા ઉઠાવો છોડવા જ નહીં એ, આ છોકરાને પકડ ભાઈ આજ તો ઓય નાખું આવ ઓને નાખો અલે આ ઓય તો આપણે ગારો ગારો કરે ઓન નાખો અંદર આ ગટ્ટી તો મને માટી ખવડાવી નાખી ગટ્ટી તો માટી ખવડાવી નાખી જયું અલ્યા માર છે ઓલી ગઠું એવડું છે પણ કેટલું તાકાતવાળું મને તો ગારો ખવડાવી દીધો અલ્યા મને ગારો ખવડાવી ના એને બીરન નાખાઈ ગટુન હેડ કે દબાવો પોણી બરોબર નો ગારો ખવડાવ હેડ અલા પેલા જયલન ગણિયા તો આપણે માટી ખવડાવી આપણે અહીંયા ખવડાવી પડશે હા. એ ઓબળો એ દીપા એ દેના એ ઓબળો ઓબળો આપણે આપણે હવે માટી હવે? ખાવા મેળ નહીં આવે હવે આપણે હવે માટી ખાવાનું મેળ આવશે હવે આપણે ગામના આપણે તો બધા માટી ખાઈ રહ્યા આપણા ગામના બધા માણસો હવે પકડી અને આપણે માટી ખવડાવો લા વિશાલ વિશાલ અને એલા તેજ્યા પકડીને લાવો હેડો હેડો. હું શું કહું તું દીપ ગપ ઉપર મુજુ વિશાલ એટલે બેઠો જ છે હવે ઊંઘવાની તૈયારી ઉપર જ છે તારી બેલી બે જણા તમે આ બાજુથી જો અને અમે બે આ બાજુથી જો રાહુલ તમે ઓલી બાજુથી જો ઉડો ફટાફટ પકડ જઈ હો જેલા ડાયરેક્ટ આ તો ધૂળેટી છે આ તો ધૂળેટી છે આ તો ધૂળેટી છે આ તો ધૂળેટી આજ તો ના ઊંઘાય. અરે માટી ખવડાય હવે ગામના બીજો છોકરો લેવા આડો હવે ના આવું ના ચાલે પેલા મનસુલિયા માટી ખવડાવી છે અલ્યા માટી તો અમે બધાને ખાધી છે માટી તો અમે અરે ખાધી તું એકલો જોથી કોરો રે તને માટી નવા ખવડાવવાની. લુગડા હતા મારે હમણાં લાઈન પહેરી હવે ઈ તો રોડે પર ધોરાઈ જાય. કોઈ જૂનો ના અમે પહેલી તો પહેરી અમે તો લુગડા બગાડ નાખે મારા નવા ના પહેરો યાર તહેવારના દાડા ના વળી બધાને પહેરો તને તે ના પહેરો તો કેવો પહેરી ભરતો હવે? ખબર તો હતી. ત્યાંની આબાના ધૂળેટી રમવા હવે ઓલા- આબાના આવે તો હાલ લે નાઈન ન પહેરી હાડો એલા ત્રીજાને ઉઠાવો હાડો. હવે ઓલા ત્રીજું ઉઠાવો હળો એવું છે હવ. હાડો. તો કોઈ મારા બગાડે હવે બીજે બધાને બગાડો. બગાડો ગામના બધાને જ તો બગાડો કોની બને જ છે લાઈટ જી લગતો હેડો લેવડો હવે ગામના બીજા માણસને ઉઠાવો
અલ્યા તારી આ તો વજ મળી ગયા આપણે અલ્યા તારી મળી ગયા એ શું છે શું છે શું છે શું છે પણ તમે શાંતિ રાખો હું તમને પૈસા આલું પણ ખજૂરના ખજૂરના પૈસા આલું લે પણ હું તમને ખજૂરના પૈસા આલું લે પૈસા તો પૈસા બગાડી છે ભાઈ તો આખા ગારા મુગડો બરોબર ના અલ્યા તને તો મારસી બાજુ કોઈ લુગડે નહીં ધોયા લે બોલછી આ હોજ પડી મારા કાકો અમે મારસી જવું આપણે એક કામ કરો આપણે બધા આરામથી બધા હવે ઘરે ગયા કારણ કે ફોજ પડી ગઈ હવે તમે લેતા ને ધોળી રમતા હતા અમે તો વહેલા ના રમતા એવું છે ઓય લાગે બોલો તમારે રમવું હતું પણ તમે કોઈ કઈ ના લાગે ઓએ હું ખેતરમાં જતો રહ્યો પોણ હતું કે એટલે પોણ તોડા જતો રહ્યો હતો અને તમે બધા ભેગા થઈ ગયા સારું કર્યું મજા આવી ધોળી રમવાની અમને મજા આવી ગઈ છે ફોજ પડી ગઈ ખબર ના પડી ઘરે જરા કંટાળા ફોન બેસી બેસી અલા હું નાયેલો મને વળી બગાડે મારો હવે જો મોણસો બધા ખબર છે ધોળી દાડા બધા ઘરમાં પહેરી બાર તો કોઈ નીકળતું જ નહીં મજા આવી ગયો તો અચ્છી મજા આવી આ ફોજ પડી ગઈ ખબર ના પડી હવે મજા આવી ગયો હવે કામ કરો હવે હડો બધા ઘરે જતા રહો હડો ના બધા હવે ઘરે અને હવે થોડા લુગડા નાઈને સારા પહેરા પર હડો